YouTube માં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. મારા જેવડા બધા દોસ્તાર તો ગાડીઓ લઈને ફરીએ કે મારે ફાઇનલ ગાડી લાવવી જ પડશે. અરે પણ આ મથી મથી તને બાઇક લઈ આલ્યું પણ મથી પણ આવી ગાડી લાવવી જ છે મારે. અને હમણાં લાજી 12 મહિના નહીં ત્યાં બાઇક ના હજી હપ્તા આ ભંગાર થઈ ગયો તો વેચી મારી. આપણે તો પૈસાની કમી હતી. અને પણ પૈસા એટલે વાપરી ના નો કોઈ ઊંધા પણ શોખ તો પૂરા કરવા પડી ગયો. શોખ ના કરે હેડજી છેતમેડ ખેતરમાં ના ગાડી લાવતી મારે તો ગમે તે થાય. એટલે ગાડી ખાતું ધન કહેવાય, સાધન ના લવાય. બાઇક છે એટલું જ સારું તાર માટે. બાઇક કોઈ નહીં યાર બંધ થઈ જાય ને મોય ગાડી લાવવી જ છે. બીજા ઘેર જાય એટલે ગાડી પકડ ના લવાય. હાલ આપણી પરિસ્થિતિ તું ચીયો નહીં જાણતો. હું પરિસ્થિતિ આ બોર છે, જમીન છે, આટલું બધું તો છે. એના બોર ના જમીને ખરા, પણ આપણે પૈસા બચાયેલા હોય ને તો ભવિષ્યમાં કોમ આવી કોઈ પૈસા બચાવીને તો દાવાનું હોય આપણે. એટલે પકડ તું સમજતો નહીં યાર. ના ગમે તે મારા ગાડી લાવવાની છે ભાઈ. એટલે પેલા ગાડી ના લવાય, પેલા લાડી લવાય, પછી ગાડી લાવ. ગાડી આવશે તો લાડી આવશે. અલ્યા તું મોન હજી સાચું કહું. ના મારે ગાડી લાવીએ ગમે તે થાય. હેડજે પેલા ઘેરે. આ જમીન વેચો કે બાઇક ઠાઠું વેચી મારે, પણ મારા જમીન જો આપણું એ જોવે કે જોવે. પેલા ઘેરે હેડજે. પેલા હું બાઇક માં બિહારી લઈ જા. હું બાઇક માં બિહારી ના ગાડી લાવો તો આગળ બિહાર હોય. આગળ બે હોય ના એટલો ખર્ચો કરેંગે તો બાઇક માં ના હારું. હું બાઇક માં તો બધું હારું જ છે. હાથવીન ચલાવજો બા. એ હા એમાં ભાજે સંભાળેલું જ છે. આખી જિંદગી ના તમને તો સંભાળ્યા તો ઈ અમે. પછી આ ગોમો ચો જોઈને નવું નહોતું લઈને આવી ગયા. બધા જેટલા અમારા ગ્રુપમાં જેટલા દોસ્તાર ને એ બધા ગાડીઓ લઈને ફરી આલ. અલ્યા કોકને તો ઘોડા ચડવા હોય ને તમારે ગધાડીએ ચડવા ના હોય. એ તો પછી ચડવું પડે કાકા. ચડશો તાને તો ઘણું એ કરશો ભેગું. અલ્યા મુકાવ કા ગાડીઓને આ બધું ખાતું ધર ના લવાય. એના કરતા એક વીઘો કોક બાજરી કે એવું ગોક હોય. એ તો વાહ હા બધું આટલું બધી તો જમીન છે. એક ગાઢ્યું કે ગાઢ્યું ભાઈ. અને ચોક બહાર જવું તો ભાડે ગાડી લાવી દો તો આપડી જ કહેવાય. પણ એ હવે તમે વિચારજો 12 મહિનાનું ભાડું કેટલું ભેગું થાય એટલામાં તો આખી ગાડી આવે. પણ બીજો કોઈ ખર્ચો ના કે ગાડી મી બધું એ ખર્ચો થાય તો ભાઈ. એટલે તું મોની નહીં પકડો અમે. ના મારે ગાડી જોવે કે તો મોનવાની વાત જ આવે. હા તું રીહો ને લાવવી તો પડશે કે. લાવવાની જ છે. રીહો કે ના રીહો ગમે તે કરો, મારે ગાડી જોવે કે જુઓ. તો આપણે ગાડી લાવીએ ખરા, પણ એના માટે તો ધંધો વ્યવસ્થિત કરવો પડશે. ધંધો બધું થાય ભાઈ. ગાડી લાવે છે તો બધું હું કરું. ભાઈ બધા ગોમના છોકરાને લઈને ફરે ના જોઈ ને કે ભાઈ મારે હપ્તા ભરવા કે સર્વિસ કરાવી. એ તો બધું થાય. તમે ખાલી લઈ આલો તો ખરા પેલા. હા ને બેંકો વાળા ભાઈ ખેંચી જાય ને હપ્તો ની ભરી તો આપડે ગોમમાં આબરૂ જા. એ તો એક વેચો ભાઈ બાજુ વાળું એ જવા દેવો બારે બાર. અલ્યા આ અમોનો માં હતા નું અને જમ્યો નહીં રાશી. તો હવે ગાડી લેવા કઈ જાઓ કે જો હું કહું બોલતો ખરા કાકા. પણ એમ ના હા કે ગાડી તો તને લાવીએ લે, પણ આ બાઇક નું કરશો હું. આપણે એક ની ભલી બે ના રખાયેલ મુગવાડી પડી કાકા. આવો અહીંથી આપણે ખેતરમાં તમે ઉપાડીને દૂધ લઈને જો તો મને સારું લાગે. અલે આ પેટ્રોલ નો ડીઝલ નો ભાવ કેટલો વધ્યો તને ખબર નહીં પડતી. વધે આપડે ચો કમી છે કોઈ ની. અલે આ મૂર્ખા અમો પૈસા નહીં બચાયા તો કોઈ ના પછી વેચી મારી એવું હોય તો એક. હા તો તને ગાડી રાખવી હોય અને ગાડી લાવવી હોય તો પછી બાઇક વેચવું પડશે. હા તે વેચી મારીએ. હા તને હું એક ભાઈબંધ ને ફોન કરું. કોણ હે ઓ ભાઈબંધ? હું ચેલાજી હાલ જ ફોન કરું. જે આપડા ગામના રે ચેલોજી. કાકા એ તો કદી 12 મહિનોમાં કદી પૈસા નહીં આલી તારા. એ હાલ દે. એ તો કેમ ખબર એ પૈસા લઈને જ ફરી બાઇક લેવા. આખું ગોમ ઈવંકન માગન જોતી તમને હાલ દે રૂ. એટલે હવાર જ મને ભેગા થયા હતા કે રોકડા પૈસા એમ કહેતા મને. તો લેવડો તાન ફોન કરજો તાન. હા ફોન તો કરવા દે. અરે નંબર આ ઉપાડી તા ના ગ. એ તો ઉપાડછી હાલ ઘર જ છે કઈ ઓમ બાઇક ની. હલો હા ચેલાજી. એટલે હું કેતો ખબર ઓ મજામાં જ છું, પણ તમે પેલું નતા કાલ મને કહેતા કે બાઇક લેવાનું. બાઇક શાંતિ રાખ કાકા તું એ હલો જે કોમ નું વાત એ કર કી. એટલે ઝબકા ભાઈ તું એ હલો. ના ચેલાજી તમને નહીં કેતો. પકો લોહી પીવાય ના કેતો તો. એટલે તમે બાઇક લેવાનું કેતા હતા ને. એટલે અમારે આલવો પેલો નહીં પકલો એ ગાડી માટે રીહોણો તો એટલે એ ભલા માણસ હું એ સમજુ કે છોકરાનો આજે ગાડી ના લઈ આલ્યા, પણ અમારા એકનું એક છે તાણ બાઇક લેવાનું કે ના એ વાત કરજો ફટોફટ ઈવન.
શાંતિ રાખ કે યાર, હું વાત કરું નહીં સંભળાતું. પાર નહીં હલો. મિલતા. હા તે મારે બાઈક આલવાનું હો કા તો સમજીને આલજો, તમે તાર આવડો હો. કનકા ભાઈ અમે આવીએ. આપણે ઈ જઈએ કાકા. હા તો અડો અમે આવીએ. પકા હા. વડીલો વાત કરતા ને એના છોકરો લબ લબ વચ્ચે વાતો ના કરવાની. પણ કાકા તમે એક તો વાતોનો ચી વાતો કરો, આપણે જે કોમ હોય તો એટલી જ વાતો કરવાની હોય. એ તો પૈસા કમાવા આલવું હોય ને બાઈક અને હારા મારા પૈસા લેવા હોય તો ઈવન વાત ફેવરી કરવી એ તો હું પડે. જોઉં છીએ હારા પૈસા આલી. હા હેડતાન લેવડો લે મોબાઈલ રાખતા પાંદાન. લેવડો. કાકા ઓલે જવા તારે શું કરો? બોગા પડવાનું ચાલુ કરી દો. બાઈક લાવવું લે બાઈક ના લવાય લે, બધાનો વાત ના લેવાય લે. તો આ હાવી લે. બધા બાઈક લઈને ફરી. અલ્યા બધા તો અંબાજી જોઈ તો તારે અંબાજી ના જવાનું, બધાનો વાત ના લેવાના વાત કરી. ના પણ મારે બાઈક જુઓ ની ચાલે, બાઈક અલ્યા વગર પણ ના ચાલે. તને આવડતું નહીં ને, કોક લઈને પડીને તો ટોટિયા બોટિયા ભાજી નાખી નહીં દે. પાકું, મારે બાઈક જુઓ. તમારે બાઈક લઈ આલું કે ના લઈ આલું અલ્યા, કહી દો. હું કહું એક કાકાને ફોન કર્યો, હવે લઈને આવતા જઈશી. આ બધા બાઈક લઈને ફરવા જોઈએ, હું એકલો ઘેર હોય. હા, એ વાત સાચી છે કે કાકાને ફોન કર્યો, આપણે બાઈક ની જરૂર તો અમે હજ એટલે કાકાને ફોન કર્યો ને એ આવતા જશે. આપણે જઈએ રોડ ઉપર અને હેડો આપણે બે અને ગમે તો આપણે લેવાનું કે નહીં લેવાનું તમે પહેલા હારું. અને હું કહું આપણે લઈ આલું ખરો અને તું પણ લઈને નાઈ જોઈ તો કચો લઈને નાઈ જોઈ. આવડે આડેવાડો દોસ્તાનો વાદે આવી એટલે તું લઈને જતો રહે. કોમ કરીને જાય એમનેમ તો નહીં જવું વાત કરો. હું કહું લઈ આલું ખરો તને, પણ તારે કોઈ જવાનું ના પડે, કોઈને વાત ના લેવાના. પણ તું કોઈ કે આ હે બાઈક કાકો આમ જાય એટલે ફરવા નાઈ જો ને ફરવાનું ના તમે પહેલાથી કહું. હારું. હેડ તાન રોડ ઉપર હોય દેખ ગમ લેતા જ આઈ ગયા ગા ત્યાં તો આવવાનું આવશું વધારે. હા ધેમો પાડીશો આમ રાખાવો કે. તો પાડવાના જ છે. આવરા જોવાજી વાહ વાહ હા મજા. હો હો મજા. બસ તાન. એકદમ મજા ભાઈ. અને તમારા આખું જબર હો કેમ? વર જીવશો. હો વાર જીવી જ કે ગાડી લાવવાની છે. તંગા હાલ બી યાદ કર્યા તમે એ. આમ ફોને કરે તો કે પાછા ફોને હું? કર્યો તો કે તો આ સાઈડ માં હમણાં જે પેલી ગાડી આવશે ઓલી. ટૂંકો હો કે? હા ચેક. અને તમે કહેતા હારી બાઈક કહેતા હતા હા, વાહ, જોઈ જોઈ લો. લો બાઈક. પત્રીજા હા બાઈક હારી હોય જવા. બાઈક હારી હે. હા પણ હું કહું હા કોઈ ખોમી નહીં કે ના ખોમીને ચેક કરો તો હા, પેલા. આપડા પેલી ગાડી કીન એવી લાવવાની છે પણ ફોરી ફોરી હો. એવું હતું. હા હા એક હારીઓ વેચી મારવું ચાલુ હવે. થાય. એક કાર ના લવાય પકા. આ જુઓ. કાકા બાઈક તો હારું હે. આ પેટીને માં જ પણ વાત આવે. કહું બાઈક લઉં પણ તું જોજે પા, મને કોઈ ખબર નહીં પડતી પા. કમ્પ્લીટ તંગા તું ફરેલો પા. કમ્પ્લીટ. આ તો કમ્પ્લીટ એટલે કોઈ ચાલુ કરવાથી કોઈ કમ્પ્લીટ આજુબાજુ દેખ પા કોરી મરી. હા ઓમ બી હડા નહીં પડે ને જોઈ લેજો. આ થોડા ઘણા તો લેડા તો પડી ગયા બધું જૂનું. ના એવું તો પણ રહેવું ના, તો સીટ બીટ તો આપણે નવી નખાઈ દેવો પા. હા એ તો કહો હતો નહીં. આ તો ખાલી કવર કાઢો ને એક આ નવો દાગીનો ના 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 કમ્પ્લીટ હો. આમ તો ચેલાજી હા બોલો. આમ તો બાઈક નવું જ છે. ના ના હાથવેલું લાગે. હા, કેમ કે હજી 2 વારે નહીં થયો. ના ના દેખાય આવે. હા, હજી હપ્તા લોન ચાલુ હે. હા એક આ ચેટલામાં લેવાનું હોય તમારે? આપણે તમારે કેટલા મારવાનું? અમારે તો 1 લાખ માં આલવાની જ છે આવી. એક આંખમાં તો એટલું બધું પણ આમાં મૂકવું પડે આપણે. પણ અમારે પાસ થોડું બજેટ એટલું પણ હોવું જોઈએ. તમે કહો તમે 1 લાખ રૂપિયા તો પણ અમે નવું જ ના લઈ દઈએ. એક કામ કરજો. હા હા તમે રહ્યા ને હા બોલો. એટલે કેશ કેટલા આવી પડ્યા તમારા પાસે? અમે તો 60 જેવા પડ્યા 60 જેવા, કોઈ વધારે હી ના. એક કામ કરો 10,000 ઉમેરીને 70,000 રૂપિયા ડામોન આલો રોકડા અને બીજા જે હપ્તા ને 4 એ તમે ભરજો. કઈ વાત હવે મેં પણ 60 માં જ રાખો. અમે જો તમે 2 વર્ષ તો થઈ જાય. હવે યાર આમ બાઈક નવું લાવો ને તો 3 વર્ષમાં પૂરું થઈ જાય. હવે 2 વર્ષ તો થઈ જાય. 60 માં રાખો. કાકા. તમારું એના મારું એના. 2 મિનિટ એક વાત કહું. તો પેલું ચેર હપ્તા બાકી એવી નહીં કેવું કો આપણે ઓકે સીધો રૂપિયા લઈ જતા આપણે હું જા ના એવું ના કરાય પકા. ચાલે કાકા આવી ગોમો સંબંધ ના બગાડાય. આ તો કહી દેજો બધું. ચેલાજી હા બોલો. હા તમે રહ્યા ને હવે 70,000 કરી આલો અમને. તો પણ અમે લાયા નહીં અમે એટલા. અમે તો 60 લઈને આયા હો. હવે તમે ગોમના ચોચો જવાના કો હા એ વાત સાચી. કાકા 60,000 આલે ખરા. હપ્તો બપ્તો બાચી હોય તો હા તમારે 4 હપ્તા ભરવાના કે? હા. 4 હપ્તા ભરવાના. 4 તો હપ્તા અમારે તો વડી ભાઈ ભરવાનું હરખું હતું ને, થઈ ગયું હરખું કે? ને થઈ ગયું. તો જે હરખું થાય તો હાલ આ બાઈક ની કિંમત વધારે. હા એ વાત સાચી છે. હડો હું કહું આ તમારું એના અમારું એના. હા. હવે 60 લાવ્યો 60 હું મન રાખી દો પછી હું કહું. હાલો તો 60 પણ હપ્તા ભરવા પડશે તમારો. હા એ તો ભરજો હેડો. તો હા, તો લાવજો. તમે પૈસા લઈ આલ દો રોકડા મોલ અને લખણ રાતી કરવું પડશે બાઈક નું. આપણે પણ જવા હા લો આ તાર રીતે જ તાર પૈસા તા તે ચાલ દે પડી ના અને આ પૈસા ચાલ તો પકા લઈ લેજે. આ તો હું પેલી ખોલીને જોવું
ના ના એ વિશ્વાસ જ છે તો આપણે. તો રાખો લો તમાકર રાખો આ ચમ કાગડા બેઠા હતા ખબર હે? મૂકો વળી ખુલ્લા ના લઈ જવાય એ વાત direct. સાચી તક આપણે તો ઘેર હોય ને તો ચાલ હવે આ ચિત્રો વચ્ચે આવી તો ખુલ્લા ના લઈ જવાય. કાકા હવે બાઈક લઈ લઈએ. હો જવા દે હવે આપણે. આટલે એ જવા. કાકા કોનું કેવું હોય મારે ના તો ના જા દે પૈસા આલ દીધા હવે બાઈક નું તમારું. આ નહીં જો ચેલા જોતા. આવો તો કેટલો આ નેકળ્યો. ચાલો અમે નેકળ્યો. આ મોડું તો થાય. ગાડી આવજો એ હારું. હા, કોક થોડી બુદ્ધિ આલો ના ના એ તો ખબર નહીં પડતી એટલે હેડો કાકા, છોકરાને તો છોકરો આદે મોઢે ના લાગવાનું હોય. આપણે પેલી ગાડી ફટોફટ લેવા જાવ હા. પડશે એવી નહીં એ કોઈ હવે કોન્ટ્રાક્ટ મુકા ખબર હે? હા હવે આપણે રે ને હા. એ 60,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીએ હા અને બીજી લોન કરી દઈએ રી. હા નહીં હોય તો એક જમીન વેચી મારી લો હેડો એટલે જમીન ના વેચાય, લોન કરવા કરું કે જમીન રે ગાયો બેસ્યો રોય. હા તો લેટ જો તમને જમ હાડો ફાડો તા. પકા હા ગાડી તો હારી હો રી. કાકા આજે ગાડી ખબર ના પડે જોવું પડે કે એન્જિન ને બધું બરાબર આ જોવું તો પડે પણ એ તો હવે ચેક કરી એમ હેડવામાં તો હારી એમ. હા હા ચેવી લાગી ગાડી ટક ગાડી તો હારી હે હા દશરથજી. હા ગાડી હારી પણ હું કુચડુક અવાજ આવે ટાયરોમાં હા. અને એન્જિનમાં કોક એ અવાજ તો આવે. આવે એ તો તમે નવા નવા બેઠા એટલે તમને એવું લાગે આ ખોલજો આ જોઈએ એન્જિન તો ચેક કરીએ આપણે. ખુલ્લું જ છે કાકા એવું લાગે હા કરો તમને શીખવાડું આ હોય કેમ પીન આવે જોયા એ તો ખબર હે, એટલા તો મારા કાકો ને તો હાલ ખોલ દીધું હોત ખબર હોત તો કાકા હોય તો કોઈ ચેન ચક્કર ને બધું કોઈ હોય તો કોઈ સજ ના એ બાઇક નહીં હોય કણ પણ આવે કે ચેન ને બધું તો આવે કોનું પટ્ટા ને એ બધું કાકા તમે ગાડી ગમી કે ના ગમી ગાડી તો ગમે જોવા તો દો થોડું. જોઈ લો કોઈ બીજી તકલીફ નહીં હમણાં સર્વિસ કરાવીને લઈને આવ્યો ગાડી તો કમ્પ્લીટ હે પકાવો. દશરથજી હા બોલો બોલો ગાડી તો હારી પણ કિંમત તો કો આની કો. તે કાકા બે મિનિટ કિંમત તો હું તમે કોઈ એટલે અમે તો હાલવા તૈયાર બોલો પેલા જ છે. આર્યો આર્યા ઓ મોટા ચડાવ તો મધર થાય રહી એટલે આ ઘોડો છે ઘોડા આપણે પેન્શન નહીં પડતે એને ટાયર ઊંચું કરવા માટે હું તો વળી કોઈ આ નવી સિસ્ટમ આવી તો ના, નવી અને જેગ. જેક કહેવાય એને આ ગાડી તો મને ગમી ગાડીની કિંમત તો બોલો. તમે બોલો તમે ચલાવી તમને ખબર હશે કે ના અમે ચો ગાડીઓ રાખેલી આ તો પહેલી વાર લેવા જ નીકળે. ના બોલો તમે કયો મારે ના કહેવાય તો હું તો હમણાં મૂર્ગી 5 લાખ કીધું તમે 5 લાખ આલજો એમ ના તાણ. આ વસ્તુ તો તમારી છે બરોબર આ વસ્તુ મારી પર લેવા તમારે કે પણ તમારે હાલવાની કેટલા સુધી ગણતરી એટલે અમને અમારા બજેટ ની ખબર પડે. 1.5 લાખ છેલ્લે અહીં. 1.5 લાખ એમ. હા હા હમણાં જ ઘરાક આવી ગયો આ કયું મોડેલ આ રહ્યું? હા કયું મોડેલ? 2017 17 એમ. હા આ તો પકા લોન થવાના ઉપર. પણ દોડમો કરે આપણે હાઈન્ટ જ હાલવાના પછી બીજા ચોય લાવશું ઉપર ના હાલવા એટલે આમાં પડે. હાઈટ- કોક કરશું હા એટલે તો મારુતિ 800 ય નહીં મળતી હવે તો એ તો હવે એ બધું પેલા- મળે આ તો ઓના પર આપણે લોન કરાવી દેવો. હા હા હવે 1.5 લાખ માટે લોન કરાવશો 1.5 લાખમાં તો ઘણું થઈ ગયું. હા તો કોઈ વધુ નહીં તમારે પડે જ એટલે કેસ હાલ હાલ 60 પડે એટલે 60 ડાઉન પેમેન્ટ કરીને કરી દઈએ. હા તો સાઈન તો મને હાલતા જો પણ એક બોય ધરી લઉં બા લેવાની તમારે આ ગાડી વહીથી મારા સિલેટ વહીથી નીકળી ઘેરથી પણ પેલા જી એટલે મારે વહીથી કોઈ મારું નામ ના આપવું જો એ તો લખવાનું તો કરવું પડે ભલા મોણસ. લખવાનું નહીં મારા ભીડમાં હોય એટલે હું તમારી ગાડી વેચવા તૈયાર હું કાકા આપણે કેટલામ લેવાની છે આપણે તો મુકાવું ને 60,000 રૂપિયા આપણે down payment ભરીએ. 70 માં આલવી તો કો કે બાકી અત્યારે મને મારુતિ 800 ના મળે કાકા ખબર તું હમણાં મોટું થયું છે મળે તો બધું એ કાકા હા તો લાવો રે બીજી તો હું તો છે ના પાડું પકા હા. ઓય આવજે. બોલ કાકા એટલે આ તને ખાવાની ખબર નહીં પડતી હું કરે વચ્ચે બોલી લપકો મારી ઓમ. પણ હની કાકા ગાડી છે આવી એટલે આ ગાડી આ તો અસલ હોનું કેવરાય. હોનું તો દેખાતું તો કાકા સર ના મન તો હોનું કેટલી મૂકી પડે ખબર તને? તો એટલે તમે કરો એવું. દશરથજી, હા આ સમજી કિંમત તમે કહી દેજો. સમજીને તો હું કહું બોલો એ ભડાઈ હવે તો બાઇક એટલામાં તો નહીં મળતું પછી આમ કહો તો ખરા મુઢાઈ ખબર પડે એમ. તમારે ચેલા હાલવાય છે લ્યા અમે તો એમ કીધું કે તમને 60,000 હાલ લે હા અને બીજી પછી લોન કરીને હાલશો. આપણે લોન એટલે કિંમત તમારે ચેટલી લેવાની છે લીમ કો હાઈન તો મને ખબર નહીં ડાઉન પેમેન્ટ હાલો છેલ્લે આપણે 21 સુધી લેવાનું થાય. ના 21 માં તો ના પોવાય 21 માં તો હાલ તો પેલો સ્પેન્ડર બાઇક નહીં મળતો લોન ઉપર તો તમારે કેટલા માલવી છે હું ભીડમાં એટલે મારે વધારે નહીં લ્યા તો એ સમજીને તમારું ને કે મારું ને એક પોતરી પટાઈ દો તો હવે 30 જ રાખો કે અહીં પહોંચવા આ જીવો 30 જ રાખો. આ છેલ્લી કિંમત એક પોતરી આ તો હવે ગાડું ના આલું પણ આવું થોડી ભીડમાં હું એટલે આલ્યું તમને તો કાકા આવું કરીએ લઈ લઈએ તાન બીજું તો કોઈ સાઈન કેસ આલો બીજી બધી તમે લોન ના ડોક્યુમેન્ટ પમદાડો કહેતા તમે આવો એટલે કરી દઈએ અઠવાડિયામાં કરી હાલશો હા અમે. અઠવાડિયામાં કરી દેવાડો પકા પૈસા તો મુજે આ ગાડીમાં પૈસા વડે લાવી દઉં ઉભા રહો. લાવી દો. દશરથજી, જો હું બીજું કોઈ નહીં કહેતો આ ગાડી ફર્સ્ટ ઓનર મારા હાથથી જ ફરી દે ગાડી ગોના જેવી છે પણ હું બીજું નહીં કહેતો તમે ઓયથી લઈને જાઓ પછી ચેડી મારો કોઈ પ્રોબ્લેમ ના
હવે તમે નવા ડ્રાઈવરો તમે હવે ગેરમાં ફસાવો ગમે તે હા કરો. વાંધો નહીં શું કીધું પણ હું કહું આના પર કોઈ મેમો નહીં કે એટલે મેં કોઈ ચીજ નહીં ચિંતા મત કરો. જો દશરથ જો અમને લેજો પૈસા કેટલા ઈ? અરે પુરાઈ એન્ડ પૂરાઈ ગણવા ગણી લો બરોબર. કાકા ગાડી તો આવી તો મેલી તમે અચ્છા એ મોજ છે હા રેડો છે ને તમે જો સારું અને કોઈ પ્રોબ્લેમ નહીં મેમો કોઈ નહીં રે સુખ શાંતિ જો પણ બીજું હવે નોમ ના આપવું જો કે તમે ઠોકો બોકો અને ગાડી નોમે તમારે કરી લેવાની હો અઠવાડિયે છેડી અને અઠવાડિયે ચેડી તમે આવી જો આ લોન કરાવી તે દઈએ આપણે આરટીઓ માં જઈને નોમાં કરાવી દઈએ ગાડી હા કોઈ વાંધો નહીં, હેડો. હો દડો કાકા આપણે ચલાવી લેજો હાલ તમે ચલાવી જો હજી ચોપડી અંદર જ પડી બા હો તો આપણે બધું કમ્પ્લીટ કમ્પ્લીટ સાઉન્ડ બાઉન્ડ બધું કમ્પ્લીટ બસ હા રેડો તન સુખ શાંતિ જાજો અઠવાડિયે જેડી આવે તો લોન કરાવી દઈએ આપણે અને પેલી તો નોમાં કરાવી દઈએ હો ને? હા આવજો તાર એ હારો જોજે પેલા ના આવડતું ના આવતો વગન જોતું હાલતા ને હું અડધું કરશે ખોટું એક બે ને ઉડાડજે ઓવર નગર હાલ મારા ગાડી નોમાં કેસ મારા પર થા હો હારું. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ